કહેવાય છે કોલસાની દલાલીમાં હંમેશા હાથ કાળા જ થાય છે, પણ કોલસાની દલાલી જ નહીં, તેના કારોબારમાં પણ હાથ કાળા જ થાય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે કોલસાના ખનનનું કૌભાંડ તો પ્રકાશમાં આવ્યું હતું જ, પણ સંતોષ થાય તો કૌભાંડીઓ સેના. એક કૌભાંડ માંડ પ્રકાશમાં આવે ત્યાં કૌભાંડીઓ કૌભાંડ કરવાના બીજા 1000 રસ્તા પણ શોધી કાઢે છે. સુરેન્દ્રનગરમાં હવે કોલસામાં ભેળસેળના કૌભાંડનો પણ પર્દાફાશ થયો છે. સુરેન્દ્રનગર જાણે કોલસાના કૌભાંડીઓ અને ગેરકાયદે ઉત્ખનન કરનારાઓનું મથક બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. છાશવારે તેને લગતા આ પ્રકારના સમાચાર અવારનવાર આવતા રહે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ પંથકના સોનગઢ ગામની સીમના ખારા વિસ્તારમાં ઓપન કટિંગ થકી કોલસાનું તો પહેલા ગેરકાયદે ખનન કરવામાં આવે છે, પછી આ ગેરકાયદે ખનન કરેલો કોલસો એ મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે મોકલવામાં આવે છે, જે ગેરકાયદેસર રીતે કઢાયેલા કોલસાને અહીંના કારખાનામાં પ્રોસેસ કરવામાં આવે છે. કોઈને પણ લાગે આમાં ગેરકાયદેસરનું આટલું તો હતું, પરંતુ નવું શું? પણ ખરો ખેલ હવે અહીંથી શરૂ થાય છે. આ કારખાનામાં થાનગઢમાંથી ગેરકાયદે કાઢેલો કોલસો પ્રોસેસ થયા પછી આ કોલસાને મુન્દ્રાથી આવતા પેટકોક કોલસામાં ભેળવવામાં આવે છે. મુન્દ્રાથી રીતસરનું 26 ટનનું પેટકોકનું કન્ટેનર ઉતરે છે. પેટકોક કોલસાના વાહનમાંથી અડધ પેટકોક કોલસો રીતસર ઉતારી લેવામાં આવે છે. તેના પછી અડધા પેટકોકમાં થાનગઢથી લાવવામાં આવેલા કોલસાને ભેળવી દેવામાં આવે છે. આ રીતે 26 ટનના પેટકોક કોલસાનું પ્રમાણ ગેરકાયદેસર રીતે બમણું કરી દેવાય છે, પરંતુ તેમાં અડધો હિસ્સો તો ગેરકાયદે જ કોલસો હોય છે. તેના પછી 26 ટન જેટલો જ ગેરકાયદે કોલસો એ મિશ્રિત પેટકોકનું વાહન જાય છે, અને જ્યારે બાકીના 26 ટન કોલસાનું પેટકોકના નામે વેચાણ કરવામાં આવે છે. સીધા શબ્દોમાં કહીએ તો રીતસરની દૂધ પરથી મલાઈ તારવી લેવાની વાત છે, પરંતુ અહીં તો દૂધ પણ બીજાનું છે. આ રીતે કોલસાની ભેળસેળ કરવાનું કારણ એટલું જ છે કે પેટકોકનો કોલસો પ્રતિ ટન 12,000 રૂપિયા છે, તો થાનગઢમાં ગેરકાયદેસર રીતે કાઢવામાં આવતો કોલસો એ પ્રતિ ટન 3,000 રૂપિયા મળી જાય છે. આમ 26 ટન ભરેલા વાહનમાંથી 13 ટન પેટકોક એટલે કે 1.5 લાખ રૂપિયાનો માલ ઉતારી લઈને તેની સામે થાનગઢનો 40,000 થી 50,000 રૂપિયાનો માલ ઉતારી દેવાય છે. આના લીધે પ્રતિ વાહન 1 લાખ રૂપિયાનો ફાયદો થાય છે. આ મુજબ દરરોજ લગભગ 10 થી 12 ટ્રકમાં ભેળસેળ કરવામાં આવે છે, પરંતુ કંઈ એક જ દિવસ થતું હોય તેવી વાત નથી. આ રોજ થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો કૌભાંડીઓ રીતસરના 10 થી 12 લાખ રૂપિયા ઉછેળે છે અને લોકોને નબળી ગુણવત્તાવાળો માલ પકડાવે છે. આ જોતા મહિનામાં કરોડો રૂપિયાનું કૌભાંડ થઈ રહ્યું છે, તેમાં પણ આ કૌભાંડ છેલ્લા 1 વર્ષ કરતાં વધુ સમયથી ચાલી રહ્યું છે. તે જોતા કૌભાંડની રકમ જ કરોડો રૂપિયામાં થાય છે. આમ તંત્રની નજર હેઠળ જ કરોડો રૂપિયાનું કૌભાંડ ચાલી રહ્યું છે. સ્થાનિક તંત્ર આખા ઘટનાક્રમને લઈને શું કુંભકર્ણની નિંદ્રામાં છે? તેને શું ખરેખર કશી જ ખબર નથી? સ્થાનિક તંત્ર આ નવા કૌભાંડ અંગે કશું ફોડ પાડતું નથી કે પછી તે ખુલ્લી આંખે રીતસરનું ઊંઘી રહ્યું છે, તે મોટો સવાલ છે. હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાના ઇન્ચાર્જ ભૂસ્તરશાસ્ત્રી તરીકે જે અધિકારી છે, તેઓની મુખ્ય ફરજનું સ્થળ મોરબી જિલ્લાનું ભૂસ્તરશાસ્ત્રી તરીકે છે. આશ્ચર્યની વાત એ છે કે આ બધી જ માહિતીથી વાકેફ હોવા છતાં પણ આ કૌભાંડના મુદ્દે કોઈ પણ પ્રકારની કાર્યવાહી જ કરવામાં નથી આવી. તેની સાથે મોરબી જિલ્લા એલસીબી અને સ્થાનિક તંત્રનો વ્યવહાર તો જાણે આવી કોઈ ઘટના બની જ નથી તેવો છે. બધું જાણે રાબેતા મુજબ તથા સરળતાથી ચાલી રહ્યું છે તેવું તેમનું માનવું છે. તો મોરબીના તંત્રની નિષ્ક્રિયતા દર્શાવે છે કે જો તેઓ કાર્યવાહી નહીં કરે તો રાજ્યની મુખ્ય બ્રાન્ચે આ જવાબદારી નિભાવવી પડશે. આ મુખ્ય બ્રાન્ચ ત્રાટકશે અને ત્યારે જ વાંકાનેર ખાતે ચાલતા કોલસાની ભેળસેળના કારખાનામાં કોમ્પ્યુટર, બોગસ ટ્રાન્સપોર્ટ બિલ અને સાથે સીસીટીવી કેમેરા તથા લટાર મારવા આવતા લાંચિયા અધિકારીઓ તેમજ થાનગઢના ખનીજ માફિયાઓના ચહેરાનો પર્દાફાશ થશે. પણ તેના પહેલા જ મોરબી જિલ્લાનું તંત્ર સમય પારખીને તેની કામગીરી તટસ્થતાપૂર્વક કરે છે અને પોતાની સાથે સાથે સરકારી હોદ્દાની ગરિમા જાળવે છે, તો હજુ પણ તેમના માટે એક તક છે. આમ નહીં કરે તો પછી સ્થાનિક તંત્રએ આગામી દિવસોમાં કોઠીમાં મોઢું ઘાલીને રોવાના દહાડા આવી શકે છે. આ પહેલા ગાંધીનગર એસએમસી આ પ્રકારે મોરબીમાં દરોડા પાડી સ્થાનિક સત્તાવાળાઓમાં સોંપો પાડી ચૂકી છે. તંત્ર હજુ પણ ન સુધર્યું તો તેનું પુનરાવર્તન થતું અટકાવી શકાશે નહીં.
વાંકાનેરમાં પેટકોક કોલસાના ભેળસેળના કૌભાંડમાં કારખાનાના સીસીટીવી ફૂટેજ, વેબ્રિજના કોમ્પ્યુટર અને વજન કરેલા ટ્રકનું બોગસ બિલ હાથમાં આવે તો અનેક સરકારી કર્મચારીઓ અને ખનીજ માફિયાઓ વચ્ચેના સંબંધો બહાર આવે તેમ છે. કેટલાના હપ્તા પહોંચે છે અને કેટલાને વર્ષાસન મળે છે તે બધી જ પણ ખબર પડી જાય તેમ છે. આશ્ચર્યની વાત તો એ છે કે 2 મહિના અગાઉ અહીં જીએસટી વિભાગે દરોડો પાડ્યો હતો, પરંતુ આ હવે દરોડો પણ શંકાના દાયરામાં છે. આ દરોડા પછી હજુ સુધી આજ દિવસ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. જ્યારે બીજી બાજુએ પેટકોકમાં કોલસાની ભેળસેળ ચાલી રહી છે તે જોતા લાગે છે કે 2 મહિના અગાઉના દરોડામાં જીએસટી વિભાગે મોટો તોડ કર્યો હોવાની ચર્ચા છે.